विद्यार्थी मित्रों, द्वारकाधीश एज्युकेशन पॉइंट चैनल अंदर हूँ तमाम विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छूँ, वेलकम करूँ छूँ। हवे जो कालना लेक्चरनी अंदर कालना लेक्चरनी अंदर छेल्लो जे तमने लोकोने तो कम्प्लीट हतुं, पण जे विडियो लेक्चरना माध्यमथी जे विद्यार्थी मित्रों भणे है एमने मिथेननो जे आपणो टॉपिक हतो एना पछीथी वॉइसनी अंदर थोड़ो इश्यू हतो, એટલે કે वॉइस नतो आवतो, तो पछी આપણે આજે બી મિથેનથી ચાલુ કરશું અને કાલના લેક્ચરની અંદર જે વોઇસ નતો આવતો એને આ વિડિયોની અંદર ક્લિયર કરશું। કયા વિડિયોની અંદર ક્લિયર કરશું? થોડી જોરથી બોલો। તો આ વિડિયોની અંદર ક્લિયર કરશું। એના પહેલા વિડિયો લેક્ચર ચાલુ કરીએ એના પહેલા આપણે નામ લઈ લઈએ, તો હાથ ઊંચા કરશો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। ખૂબ જ સરસ બધા જ વિદ્યાર્થીઓનો સારો એવો સહયોગ રહ્યો છે। તો હવે સ્ટાર્ટ કરીશું આપણે આ લેક્ચરની અંદર મિથેનને। તમે બી બોલો જો બેટા, મિથેનનું અણુસૂત્ર શું છે? CH4। હવે મિથેનની અંદર sp3 સંકરણ તો આપણે આગળ બી સમજી ગયા, પણ અહીંયા બી સમજીએ કાર્બનની અંદર sp3 સંકરણ કઈ રીતે થાય। તો કાર્બનની જે ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના હતી એ કઈ હતી? 1s2 2s2 2p x1 2p y1 2p z0 2p z0। ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે શું કર્યું હતું? તો 2s2 ની અંદર જે બે ઇલેક્ટ્રોન હતા એની અંદરના એક ઇલેક્ટ્રોનને ઉર્જા આપી અને કઈ જગ્યાએ મૂકી દીધું? 2p z1 ની અંદર। તો કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2s1 2p x1 2p y1 2p z1। રમી તમે બી બોલો, રમી 2p z1। ચલો હવે જો એના પછી આગળ જોઈએ તો કાર્બન પરમાણુની sp3 સંકરણથી ઉદ્ભવતી પ્રત્યેક 4 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજન પરમાણુની 1s પ્રકારની કક્ષક અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી ઇલેક્ટ્રોનયુક્ત કક્ષકોનું સમિશ્રણ થાય છે, ત્યારે સમાન ઉર્જા ધરાવતા 4 સહસંયોજક બંધ બને છે। હવે આ શું સમજાવવા માંગે? ફરીથી જો ધ્યાન આપજો, કાર્બન પરમાણુની sp3 સંકરણથી ઉદ્ભવતી પ્રત્યેક 4 સંકૃત કક્ષકો, કાર્બન પરમાણુની sp3 સંકરણથી ઉદ્ભવતી પ્રત્યેક 4 સંકૃત કક્ષકો। ચલો એ 4 સંકૃત કક્ષકો આપણે અહીંયા જોઈએ। જુઓ, આ 1 આ 2 આ 3 અને આ 4। આ 4 કઈ સંકૃત કક્ષકો છે? કાર્બન પરમાણુની sp3 સંકરણથી ઉદ્ભવતી પ્રત્યેક 4 સંકૃત કક્ષકો। ખબર ને તમને લોકોને? sp3 થી ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું હતું? 2s1 2px1 2py1 2pz1। તો આ થઈ ગઈ 4 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજન પરમાણુની 1s પ્રકારની કક્ષક અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી, સાથે હાઇડ્રોજનની 1s પ્રકારની કક્ષક। હવે હાઇડ્રોજનની 1s પ્રકારની જે કક્ષક કરી કેની? હાઇડ્રોજનની કક્ષક અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી ઇલેક્ટ્રોનયુક્ત કક્ષકોનું સમિશ્રણ થાય છે। તો આની અંદર જો આ કાર્બનની જે હતી, આ કાર્બનના ઇલેક્ટ્રોન તો હતા sp3 સંકરણની અંદર, પણ એની સાથે ક્યાંનું સમિશ્રણ થાય? હાઇડ્રોજનના 1s પ્રકારની કક્ષક અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી। આ આવી રીતે ભ્રમણ ધરાવે તો હાઇડ્રોજનનું, આ કેનું છે? હાઇડ્રોજનની। આ વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કેની છે? હાઇડ્રોજનની। અહીંયા વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કેની છે? હાઇડ્રોજનની। અહીંયા બી કેની હશે? તો હાઇડ્રોજનની 1s પ્રકારની કક્ષક અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી ઇલેક્ટ્રોનયુક્ત કક્ષકનું અહીંયા શું થાય બેટા? સમિશ્રણ થાય છે, ત્યારે સમાન ઉર્જા ધરાવતા 4 સહસંયોજક બંધ બને છે। તમે બી બોલો, કેટલા બને છે? 4 સહસંયોજક બંધ બને છે। સમાન ઉર્જા ધરાવતા 4 સહસંયોજક બંધ બને છે। અહીંયા કેટલા સહસંયોજક બંધ બન્યા? 4। ખબર પડતી હોય તો બોલો હા, પ્રેમથી બોલો। તો અહીંયા મિથેનની અંદર તમને આના ઉપરથી જોવા મળે છે કે sp3 સંકરણ થાય છે। કયું સંકરણ થાય બેટા? અહીંયા મિથેનની અંદર sp3 સંકરણ જોવા મળે છે। ચલો એના પછી આગળ જો, આ રીતે વિરુદ્ધ ભ્રમણ ધરાવતી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનયુક્ત કક્ષકોના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ધરી પર બનતા બંધને સિગ્મા બંધ કહે છે। આ રીતે વિરુદ્ધ ભ્રમણ ધરાવતી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનયુક્ત કક્ષકોના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનયુક્ત કક્ષકોના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ધરી ઉપર કયો બંધ બને છે? સિગ્મા બંધ। હાથ આગળ લાવો, ધરી ઉપર કયો બંધ બને છે? સિગ્મા બંધ બને છે। તો આ રીતે બનતા બંધને સિગ્મા બંધ કહેવાય છે। ખબર પડતી હોય તો બોલો હા। આ રીતે બનતા બંધને કયો બંધ કહેવાશે? સિગ્મા બંધ। જો મિથેનનું સ્ટ્રક્ચર જોઈએ ને બેટા, તો મિથેન કેવો આકાર ધરાવે? સમચતુષ્ફલકીય।
આગળના લેક્ચરની અંદર જોયું આપણે મિથેન કેવો આકાર ધરાવે, સમચતુષ્ફલકીય. અહીં જો મિથેન સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. એની આગળના ચેપ્ટરની અંદર એનો આકાર જોઈ લીધો હતો. અહીં જો 4CH સિગ્મા બંધ હોય, મિથેનની અંદર કેટલા સિગ્મા બંધ હોય? 4CH સિગ્મા બંધ હોય છે. 4CH સિગ્મા બંધ હશે. એના પછી આ જે સિગ્મા બંધો રહ્યા એ સિગ્મા બંધોની અંદર CH બંધની બંધ લંબાઈ કેટલી હશે? 112 પિકોમીટર. અહીં આવી રીતે એક બોર્ડની પાછળ હશે એવી રીતે 4CH બંધ હશે, CH4 એટલે એમાં આ 4CH શું હશે? સિગ્મા બંધ. અને પ્રત્યેક CH બંધની બંધ લંબાઈ કેટલી હશે? 112. તો આ જે CH બંધની બંધ લંબાઈ છે એની કેટલી હશે? 112 પિકોમીટર. અહીંયા HCH બંધકોણ કેટલો હશે? 109 ડિગ્રી અને 28 કળા. તમે બી બોલો 109 ડિગ્રી અને 28 કળા. 109 ડિગ્રી અને 28 કળા. તો અહીંયા તમારું બંધકોણ HCS 109 ડિગ્રી અને 28 કળા જોવા મળે છે. આ જે HCS બંધ રહ્યો, બંધકોણ રહ્યો 109 ડિગ્રી અને 28 મિનિટ અથવા કળા જોવા મળે છે. ખબર પડતી હોય તો બોલો હા. તો આ લેક્ચરની અંદર કોના વિશે આપણે સમજ્યા? મિથેન વિશે. હવે જે વિદ્યાર્થીઓને બાકી રહી ગયું એ નોટની અંદર ઉતારી દો અને પછી નેક્સ્ટની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોશું. જો તો હવે વિદ્યાર્થી મિત્રો પહેલાંના લેક્ચરની અંદર આપણે મિથેન વિશે જોયું. મિથેનનો બંધકોણ, એની બંધ લંબાઈ, CH બંધની બંધ લંબાઈ કેટલી હતી? 112 પિકોમીટર. HCH બંધકોણ કેટલો હતો? 109 ડિગ્રી અને 28 મિનિટ. બરાબર. હવે આ લેક્ચરની અંદર આપણે કોના વિશે જોશું? બોલો ઇથેન વિશે. કોના વિશે જોશું? ઇથેનનું અણુ સૂત્ર થશે C2H6 અને એનું અણુ બંધારણ કયું થશે? CH3CH3. ખરેખર બેટા ઇથેન કઈ રીતે બને? તો જો ઇથેનની અંદર બંને કાર્બન પરમાણુમાં sp3 સંકરણથી ઉદ્ભવતી sp3 સંકૃત કક્ષકોમાંથી એક સંકૃત કક્ષક એકબીજા સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કાર્બન કાર્બન વચ્ચે બંધ ધરી પર સિગ્મા બંધ બને છે. બંધ ધરી પર કયો બંધ બને? સિગ્મા. ખબર પડતી હોય તો બોલો હા. એક્ઝેક્ટલી બધું ઉપરથી ગયું કે ના ગયું? ગયું. બધું ઉપરથી ગયું. જો સમજો કઈ રીતે સેટલમેન્ટ થાય એનું. જો અહીંયા જો બંને કાર્બન પરમાણુમાં sp3 સંકરણથી ઉદ્ભવતી, અહીં જો મિથેનની અંદર કાર્બન પરમાણુ કેટલા છે? 2. તો sp3 સંકૃત કક્ષકોમાંથી એક સંકૃત કક્ષક, ખરેખર એક કાર્બનની sp3 સંકૃત કક્ષકોમાં કેટલી કક્ષકો હોય? 4. બીજાની 4. તો આ 4 માંથી ખાલી એક 4 માંથી ખાલી એક સંકૃત કક્ષક એકબીજા સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. અને ભાગીદારીથી કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ બને બેટા? બંધ ધરી પર સિગ્મા બંધ કરે છે. સમજાવું તમને કઈ રીતે. દાખલા તરીકે એ કાર્બન પરમાણુની 4 સંકૃત કક્ષકો હતી, એમાંથી એક સંકૃત કક્ષકો બંધ ધરી ઉપર એકબીજા સાથે જોડાય. કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ બને? બંધ ધરી પર સિગ્મા. પણ એ કઈ રીતે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની? કેટલી કક્ષકોની? તો ખાલી એક કક્ષકોની. એક કક્ષક એક કાર્બનનો એક ઇલેક્ટ્રોન, બીજા કાર્બનનો બીજો ઇલેક્ટ્રોન. અને બંધ ધરી ઉપર કયો બંધ બન્યો? સિગ્મા. C બોન્ડ C સિગ્મા બંધ બને છે. હવે એના પછી જો શું થાય તો બંને કાર્બન પરમાણુના sp3 સંકરણથી ઉદ્ભવતી બાકીની 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનયુક્ત સંકૃત કક્ષકો, અયુગ્મિત ઇલેક્ટ્રોનયુક્ત સંકૃત કક્ષકો સાથે 3 હાઇડ્રોજન પરમાણુની 1s પ્રકારની અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થઈને સમાન ઉર્જા ધરાવતા કુલ 6 CH સિગ્મા બંધ બને છે. જો એ કઈ રીતે? તો અહીંયા જો બંને કાર્બન પરમાણુના sp3 સંકરણથી ઉદ્ભવતી બાકીની 3 ઇલેક્ટ્રોનયુક્ત સંકૃત કક્ષકો, બાકીની 3 ઇલેક્ટ્રોનયુક્ત સંકૃત કક્ષકો. કેમ કે બેટા એક તો વપરાઈ ગઈ તો વધી કેટલી? એક કાર્બનની 3, બીજા કાર્બનની બી 3. તો 3 કક્ષકોનું શું થાય બેટા? અહીંયા સંમિશ્રણ. શું થાય? સંમિશ્રણ. અને સંમિશ્રણ થઈને સમાન ઉર્જા ધરાવતા કુલ 6 CH સિગ્મા બંધ બને છે. જો કઈ રીતે? જો આ કાર્બનની 1 વપરાઈ ગઈ તો બાકીની 3, તો એ 3 અહીંયા આવશે, અહીંયા બી 3 આવશે. શું આવશે? 3. અને એ 3 સાથે હાઇડ્રોજન પરમાણુની 1s પ્રકારની અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી આ 3 જે આપણે દોરી દીધી એ કાર્બનની, પણ એની સાથે અહીંયા આ બધા પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન. આની સાથે કોણ? 1s પ્રકારની અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કોની? હાઇડ્રોજન પરમાણુ.
हाइड्रोजन परमाणुनी समझो उद्भवथी बाकीनी 3 इलेक्ट्रॉन युक्त संकृत कक्षको साथे 3 संकृत कक्षको साथे हाइड्रोजन परमाणुनी 1s प्रकारनी अयुग्मित अने विरुद्ध भ्रमण धरावती कक्षकनुं चलो अहींया हाइड्रोजननी कक्षक लईए 1 2 3 आनी साथे 3 हाइड्रोजन आनी साथे 3 हाइड्रोजननी कई कक्षक आवशे 1s केवी विरुद्ध भ्रमण धरावती कक्षकोनुं अहींया शुं थाय बेटा समिश्रण थाय छे अने केटला CH सिग्मा बंध बने टोटल 6 केटला CH सिग्मा बंध बने 6 तो खरेखर मिथेननो अणुनो आकार कई रीतनो बनशे तो जो एक्जेक्टली ध्यान जोयो CC अहींया आ बंने वच्चे इलेक्ट्रॉननी भागीदारी थी ने अने केटला सिग्मा बंध बन्या 1 अहींया सिग्मा बंध बनशे अहींया केटला आ साइड केटला CH सिग्मा बंध बन्या 3 आ साइड 3 तो आ साइड 3 CH सिग्मा बंध बनशे आ साइड बी केटला CH सिग्मा बंध बनशे 3 CH सिग्मा बंध बने छे आम टोटल CH सिग्मा बंध केटला बने हैं 6 CC बंध केटला बने हैं 1 CC सिग्मा बंध बने हैं 1 अहींया जोजो CC અને CH बंध लंबाई अनुक्रमे CC बंध लंबाई हशे 154 पिकोमीटर केटला पिकोमीटर 154 पूछो आ सेना माटे है थोड़ी जोरथी बोलो आ MCQ माटे है सेना माटे MCQ माटे CC बंध लंबाई केटली है बोलो 154 पिकोमीटर छे અને CH बंध लंबाई અને CH बंध लंबाई 112 पिकोमीटर तो आज साथे आपणे इथिनનું આ લેક્ચર અહીંયા શું કરીએ છીએ કમ્પ્લીટલી અને ઉતારી દો અને એના પછી એના નેક્સ્ટ આગળ જોશું તો જો વિદ્યાર્થી મિત્રો આગળના ટોપિકની અંદર આપણે ઇથેન વિશે જોયું હતું કોના વિશે જોયું હતું ઇથેન વિશે જોયું હતું હવે આ લેક્ચરની અંદર આપણે આલ્કીન હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે જોઈશું બાજુવાળાનું કોઈ ઇમ્પોર્ટન્ટ है क्यों है इम्पोर्टेंट बाजूवाला माटे नहीं तमारा माटे भी हार्યું क्यों है इम्पोर्टेंट है तो जो ध्यान आलो जे हाइड्रोकार्बन संयोजनों में कार्बन कार्बन वच्चे ओछामां ओछो एक C डबल बॉन्ड C એટલે કે દ્વિબંધ હોય તો તેને આલ્કીન હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં ઓછામાં ઓછો કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો એવા સંયોજનોને આલ્કીન હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે C डबल बॉन्ड C डबल बॉन्ड હવે આલ્કીનની અંદર બેટા આલ્કીનમાં દ્વિબંધમાં કાર્બન કાર્બન વચ્ચે કયું સંકરણ હશે sp2 હવે તમને પાછું ટેન્શન આવી જાય કે આમાં કઈ રીતે થાય સાહેબ sp2 સંકરણ તો જો અહીંયા એના સમજવા માટે આપણે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ याद है कि नहीं याद है कि नहीं याद चलो कई थती थी 2s1 2px1 2py1 2pz1 2pz1 चलो 2s1 ની અહીં હતી 1 અને આની હતી 3 હવે આની અંદર થશે શું આ બધાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 1 1 કેટલા ઇલેક્ટ્રોન છે 1 1 આ જે 1 1 ઇલેક્ટ્રોન છે ને પણ આની અંદર ઇથિન ની અંદર એટલે કે આલ્કીન ની અંદર s ની 1 અને p ની 2 s ની 1 અને p ની 2 આમ કુલ ટોટલ કેટલી બેટા 3 ઇલેક્ટ્રોનનું હાથ આગળ લાવો બોલો સમિશ્રણ થાય છે શું થાય સમિશ્રણ થાય છે અને સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી 3 sp2 સંકૃત કક્ષકો મળે છે જો s ની કેટલી મળી 1 p ની કેટલી આવી 3 એમ કુલ સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી કેટલી સંકૃત કક્ષકો મળશે તમને 3 ખબર પડતી હોય તો બોલો હા આઈડિયા આવે છે સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી 3 સંકૃત કક્ષકો મળે છે જેને શું કહેવાશે sp2 પૂછો કેમ હાથ આગળ લો પૂછો કેમ બોલો s ની 1 p ની 2 કેટલી થઈ ભાઈ તેમ 3 સંકૃત કક્ષકો મળે છે હવે આપણે આગળ વાત કરીએ કે આની અંદર સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી સંકૃત કક્ષકો કઈ રીતે બને છે તો જો એ સમજવા માટે દાખલા તરીકે આપણે સમજીએ કઈ કઈ કક્ષકો ભાગ લે તો એક તો 2s એટલે કે s કક્ષક ચલો s કક્ષક ગોળ છે બીજી કઈ ભાગ લે 2px ચલો 2px ધરી ઉપર હશે તમને ખબર છે આ થઈ ગઈ તમારી 2px ત્રીજી કઈ કક્ષક ભાગ લે 2py કઈ કક્ષક ભાગ લે 2p ચલો ત્રીજી
એટલે હે 2py. આ ત્રણે ત્રણ કક્ષકો હે. 2pz કક્ષક અહીંયો સંકરણમાં નીરવભાઈ ભાગ લેતી નથી. નીરવભાઈ કે 2pz ભાગ લે સાહેબ, ના લે લ્યા, ભાગ લેશે નહીં. એ 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. મોનો કે ના મોનો? નીરવભાઈ આપણને એક MCQ શીખવાડ્યો હે, પૂછો કયો? હાથ આગળ લો, પૂછો કયો? આલ્કીનની અંદર કઈ કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી? બોલો 2pz. પણ કયા સંકરણમાં? sp2. sp2 સંકરણમાં 2pz કક્ષક ભાગ લેતી નથી. તો નીરવભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. ઓ નીરવભાઈ કે વિડિયો લેક્ચર માં તાળી પડાય. ચાલો જો હવે તો હવે અહીંયા શું થાય? તો S ની 1 અને P ની 2 એમ કુલ 3 કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી ત્રણ સંકૃત કક્ષકો તમને જોવા મળે છે. બેટા આ ત્રણેય કક્ષકો ભેગી થઈ અને સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી કેટલી સંકરણ કક્ષકો મળશે તમને? 3. જો આવી રીતે 3 સંકૃત કક્ષકો મળશે તમને. અને આ સંકૃત કક્ષકો એકબીજા સાથે સમતલીય ત્રિકોણ આકારમાં ગોઠવાય છે. કેવા આકારમાં ગોઠવાશે? સમતલીય ત્રિકોણ. જો કઈ રીતે થોડું ધ્યાન આપજો. એક આવી રીતે ગોઠવાશે, એક આવી રીતે ગોઠવાશે, એક આવી રીતે ગોઠવાશે અને ત્રીજી આવી રીતે ગોઠવાશે. એમ અહીંયો તમે એકબીજા સાથે જોડો આ કક્ષકોને, એકબીજા સાથે જોડો તો અહીંયા તમને કેવો આકાર દેખવા મળે? સમતલીય ત્રિકોણ. તો ભાઈ આલ્કીનની અંદર કક્ષકો sp2 સંકરણની અંદર કયો આકાર જોવા મળે છે? સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ. જો આની અંદર એક વસ્તુ વિચારવા જેવી છે. આની અંદર મિથેન જેવું થતું નથી. ખબર છે મિથેનમાં તો શું થતું હતું? એક બોર્ડની બહાર, એક બોર્ડની પાછળ, અંદરની પાછળ અને 2 બોર્ડની ઉપર. આની અંદર 3 કક્ષકો એક જ સમતલ ઉપર જોવા મળે છે. પૂછો કેવા આકારમાં? ત્રિકોણ આકારમાં. કેવા આકારમાં? ત્રિકોણ આકારમાં. ત્રિકોણ આકારમાં જોવા મળે છે. રમી હવે આનો બંધ કોણ કેટલો? પૂછો કેટલો? રમી એકલી નહીં પૂછો, તમે બોલો કયો હે? 120. આનો બંધ કોણ થશે? 120 ડિગ્રી. ઓલાની અંદર કેટલો હતો? 109 ડિગ્રી 28 મિનિટ. કોની અંદર? મિથેનની અંદર. આલ્કીનની અંદર કેટલો થશે? 120 ડિગ્રી. ખબર પડતી હોય તો બોલો હા, પ્રેમથી બોલો. તો જો આ લેક્ચરને આટલે ઉતારી દો અને આના પછી આપણે નેક્સ્ટ ટોપિકની અંદર એક નવો ટોપિક જોશું. તો હવે જો આગળના લેક્ચરની અંદર આપણે આલ્કીન વિશે જોયું હતું. કોના વિશે જોયું હતું? તો જેવી રીતે આપણે આલ્કેન વિશે જોયું હતું ને, આલ્કેનની અંદર જોઈ, આલ્કેન વિશે આલ્કોનની અંદર સંકરણને જોઈ અને પછી આપણે એનું ઉદાહરણ લીધું હતું. કયું લીધું હતું? મિથેન. તો એવી જ રીતે આલ્કીન sp2 સંકરણને જોઈ અને એને સમજ્યા પછી આપણે અહીંયા બી એક ઉદાહરણ વિશે સમજીશું. કેના વિશે? ઇથિન વિશે. કેના વિશે? ઇથિન વિશે. તો ઇથિન વિશે સમજીએ એના પહેલા ઇથિનનું અણુસૂત્ર કયું થશે? C2H4. જો બેટા ઇથિન વિશે સમજીએ અને પહેલા ઇથિનનું અણુસૂત્ર થશે તમારું C2H4. કે તમને ખબર હે આલ્કેનનું સામાન્ય સૂત્ર શું હે? CnH2n. CnH2n. એનું અણુ બંધારણ કયું થશે? તો એનું બંધારણ તમને જોવા મળશે CH2 ડબલ બોન્ડ CH2. ચલો હવે કઈ રીતે થાય છે એને સમજીએ. તો પેલા કાર્બન કાર્બન તમને ખબર હે કે કાર્બન કાર્બન વચ્ચે કયું સંકરણ જોવા મળે આલ્કીનની અંદર? sp2. sp2. તો હવે sp2 જે સંકૃત કક્ષકો રહી કેટલી મળતી હતી? 3. એમાંથી એક સંકૃત કક્ષક હે એ ધરી ઉપર શું બનાવશે? સિગ્મા બંધ. એટલે એક હે એક કક્ષક અહીંયાથી જોડાશે, એક કક્ષક અહીંયાથી જોડાશે અને અહીંયા તમારો બંધ બનશે. કયો બનશે? સિગ્મા. અહીંયા બની ગયું સિગ્મા બંધ. બાકીની 3 સંકૃત કક્ષકો અહીંયા બનશે તમારો સિગ્મા બંધ. કયો બંધ બનશે? સિગ્મા બંધ. બાકીની 3 સંકૃત કક્ષકો એટલે કે આની 3 બનતી હતી. એક આરી, બીજી આરી અને ત્રીજી આ પોતે. અહીંયા બી 3 બનતી હતી. એક આ તો પોતે જેને બંધમાં ભાગ લઈ લીધો. બીજી કેટલી વધી? 2. એક અહીંયા અને એક અહીંયા.
એક અહીંયો ને એક અહીંયો. અહીંયો બી શું બનશે? બંધ. કયો બંધ બનશે? સિગ્મા બંધ. કયો બંધ બનશે? સિગ્મા બંધ. હવે એની સાથે આ જે હાઇડ્રોજન રહ્યો, હાઇડ્રોજનની કક્ષક કઈ હશે? 1s પ્રકારની. કયા પ્રકારની? 1s પ્રકારની. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? એક હશે. તો હાઇડ્રોજનની આ કાર્બન સાથે આ કાર્બનની sp2 સંકૃત કક્ષક સાથે હાઇડ્રોજન કેટલી હાઇડ્રોજનની કક્ષકો ભાગ લેશે? 2. એક 1s આવશે અહીંયા, એક 1s આવશે અહીંયા. આ કાર્બન સાથે બી કેટલી છે? 2. એક 1s આવશે અહીંયા, એક 1s આવશે અહીંયા. અને કેટલા CH સિગ્મા બંધ બનશે? 2. કેટલા બનશે? 2. અહીંયા 2, આ સાઈડ બી 2. CH સિગ્મા બંધ બને છે. અને અહીંયા બંને વચ્ચે કયું સંકરણ થાય છે? તો sp2 સંકરણ તમને જોવા મળે છે. કયું સંકરણ જોવા મળે? sp2 સંકરણ તમને જોવા મળે છે. અહીં તમે જોઈ શકો કે તમને કાર્બન વચ્ચે કેટલા સિગ્મા બંધ મળ્યા? 6 સિગ્મા બંધ. કેટલા મળ્યા? સોરી, કાર્બન વચ્ચે કેટલા સિગ્મા બંધ મળ્યા? 1. કેટલા મળ્યા? 1. કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા છે? 4. એક આ, બીજો, ત્રીજો અને ચોથો. તો CH સિગ્મા બંધ કેટલા મળે છે? 4. તો 4 CH સિગ્મા બંધ મળે છે. એમ કુલ ટોટલ બંધો કેટલા મળે આપણને? 5. હવે જો ખરેખર અહીંયા કઈ રીતનું બંધારણ એનું બને તો જો આ કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ બન્યો, કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ. અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે? 2. તો કાર્બન હાઇડ્રોજન વચ્ચે અહીંયા 2 સિગ્મા બંધ. આ સાઈડ બી જો કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે? 2. એક આર્યો ને એક આર્યો. તો આ સાઈડ બી કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે? તો અહીંયા ટોટલ આવી રીતે 5 સિગ્મા બંધ થાય છે. હવે આગળના ટોપિકની અંદર જેવી રીતે આપણને નીરવે યાદ કરાવ્યું હતું, કયું? 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. તો પૂછો એ કઈ જગ્યાએ ગઈ? હાથ આગળ લાવ, પૂછો કઈ જગ્યાએ ગઈ? એ આ તમારો જે અણુ રહ્યો એને લંબ રૂપે ગોઠવાય છે. કેવી રીતે ગોઠવાશે? લંબ રૂપે. આ અણુને અહીંયા તમારી 2pz કક્ષક જે સંકરણમાં ભાગ લેતી નહીં, અહીંયા લંબ રૂપે ગોઠવાશે. કઈ કક્ષક યારી? 2pz કે જે સંકરણમાં ભાગ લેતી, પણ શું આની અંદર ઇલેક્ટ્રોન પડ્યો હોય ભાઈ? હા, ઇલેક્ટ્રોન તો છે. તો હવે શું થશે? તો આ બંને વચ્ચે અહીંયા બંધ બનશે. તો જો એક્ઝેક્ટલી શું થશે અહીંયા? તો કાર્બન હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોનના આકર્ષણના કારણે ઉપર બી તમને પાઈ ઇલેક્ટ્રોન વાદળ જોવા મળશે. શું જોવા મળશે? પાઈ ઇલેક્ટ્રોન વાદળ. એવી રીતે નીચેની બી સાઈડ આ કક્ષકોના સમિશ્રણથી શું જોવા મળશે? પાઈ ઇલેક્ટ્રોન વાદળ. અને આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ ના કારણે તમને એક બીજો બંધ જોવા મળશે. જે કયો બંધ હશે બેટા? પાઈ બંધ. કયો બંધ જોવા મળશે? પાઈ બંધ. તો અહીંયા એક સિગ્મા બંધ અને એક બીજો પાઈ બંધ જોવા મળે છે. તો આમ ઇથિનની અંદર સિગ્મા બંધ કેટલા સિગ્મા બંધ છે? ટોટલી 5. અને એક કયો બંધ જોવા મળે? પાઈ બંધ જોવા મળે છે. અહીં જે આપણું પાઈ બંધ બનવાના કારણે કાર્બનની બંધ લંબાઈ કેટલી થઈ જશે? 134 પિકોમીટર. 134 પિકોમીટર. તમને ખબર આલ્કેનની અંદર સંકરણ થાય તો બંધકોણ કેટલાનો બનતો હતો? 120 ડિગ્રીનો. પણ અહીંયા બંધકોણ તમને જુદો જોવા મળશે. HCS બંધકોણ તમને 116.6 ડિગ્રીનો જોવા મળશે. HCH બંધકોણ કેટલો જોવા મળશે? 116.6 ડિગ્રીનો. અને CCH બંધકોણ તમને 121.7 ડિગ્રીનો જોવા મળે છે. CCH બંધકોણ જે રહ્યો એ 121.7 ડિગ્રીનો 121.7 ડિગ્રીનો જોવા મળે છે. ખબર પડતી હોય તો બોલો હા. આવડી જાય કે ના આવડી જાય? તો આ રીતે આપણું ઇથિન સંકરણ કરે. આના પહેલાના ટોપિકની અંદર આપણે જોયું હતું ઇથિન વિશે. કોના વિશે? ઇથિન વિશે. હવે જો આ સિરીઝની અંદર આપણે પહેલા આ લેક્ચરોની અંદર પહેલા આપણે આલ્કેન વિશે જોયું હતું.
આલ્કેનની સામાન્ય માહિતી આપી હતી, પછી આલ્કેનનું એક ઉદાહરણ લીધું હતું. કયું લીધું હતું? મિથેન. એના પછી આપણે જોયું આલ્કીન વિશે અને આલ્કેનનું એક ઉદાહરણ કયું લીધું? આલ્કીનનું કયું ઉદાહરણ લીધું હતું? ઇથિન. એ જ રીતે હવે આપણે જોશું કેના વિશે? આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે. આ ટોપિકની અંદર આપણે વાત કરશું આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર. આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે, કોના વચ્ચે? કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ આવેલો હોય. કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ આવેલો હોય તો એવા સંયોજનોને આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. શું કહેવાય ભાઈ? આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો. બાજુવાળાને કોઈ ઇમ્પોર્ટન્ટ है? જો તમે બી ધ્યાન આલો તમારા માટે બી ઇમ્પોર્ટન્ટ है આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો. હવે આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર કાર્બન કાર્બન વચ્ચે જે ત્રિબંધ છે એ ત્રિબંધની અંદર sp સંકરણ જોવા મળે છે. કયું જોવા મળે? sp. પૂછો કેવી રીતે? હાથ આગળ લાવો ભાઈ, પૂછો કેવી રીતે? જો ધ્યાન આલજો કેવી રીતે. તો અહીંયા શું થાય? તો પહેલા એને સમજવા માટે આપણે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ. કઈ હતી? તો કાર્બનની 1s, 1s તો છોડો, અહીંયા શું લેશો? 2s1, 2px1, 2py1 અને 2pz1. બધા બોલવાનું રાખો, 2pz1. સિમ્પલ વસ્તુ છે. 2s1 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હતા? 1. 2px ની અંદર 1, 2py ની અંદર 1, 2pz ની અંદર 1. હવે આની અંદર આલ્કાઇન ની અંદર શું થશે? તો આની અંદર એક 2s કક્ષક ભાગ લેશે અને એક 2px, એટલે કે s ની 1 અને p ની 1. હાથ આગળ લાવો, બોલો. s ની 1, p ની 1 સંકરણમાં ભાગ લે છે અને કઈ કક્ષક બનાવશે? sp સંકૃત કક્ષક બનાવે છે. તો એ તમને બે sp સંકૃત કક્ષકો જોવા મળે છે. જો કઈ રીતે? તો ધ્યાન આપજો. અહીંયા આ બંને કક્ષકો ભાગ લેશે. આ બંને કક્ષકો શું લેશે? ભાગ લેશે અને સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી બે sp સંકૃત કક્ષકો બનાવશે. શું બનાવશે? બે sp સંકૃત કક્ષકો. શું બનશે? બે sp સંકૃત કક્ષકો. બંનેની અંદર કેટલા કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 1. અને જ્યારે આ 2py અને 2pz એનું શું થશે? પૂછો શું થશે? એ સંકરણમાં ભાગ લેતી નથી. આ બંને કક્ષકો એ તમારા સંકરણમાં ભાગ લેશે. સંકરણમાં ભાગ લેતી નથી. ખબર પડતી હોય તો બોલો હા. જોરથી બોલો, પ્રેમથી બોલો. હરે કૃષ્ણ. ચલો હવે એના પછી ધ્યાન આલો. હવે આ કઈ રીતે સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી કક્ષકો કઈ રીતે બને છે હારી? તો જો અહીંયા કઈ કક્ષક આપણે લીધી છે? 2s. ચલો અહીંયા દોરીએ એક 2s. તો 2s કેવી હશે? આવી હશે. બીજી કઈ ભાગ લે છે? 2px. આ રી 2s છે. બીજી લે છે 2px. તો 2px આવી રીતની હશે ધરી ઉપર. કઈ હશે? 2px. આ બંને કક્ષકોનું શું થશે? સમિશ્રણ. અને સમાન આકાર ધરાવતી કેટલી કક્ષકો મળશે તમને? 2. કઈ મળશે? sp. તો sp સંકૃત કક્ષકો મળશે 2 તમને, જે સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવશે. શું ધરાવશે? સમાન આકાર અને સમાન ઉર્જા. આ બંને કક્ષકો સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવે છે. હવે જોઈએ, હવે આ બે sp સંકૃત કક્ષકો એકબીજા સાથે જોડાઈ જશે. એકબીજા સાથે જો કઈ રીતે જોડાશે તો થોડું ધ્યાન આલો. અહીંયા એક કક્ષક આવી રીતે જોડાશે, બીજી કક્ષક આવી રીતે જોડાશે અને આંતરકેન્દ્રીય જે અક્ષરી એના ઉપર બંને કક્ષકો જોડાઈ જાય છે. તો હવે તમે ધ્યાનથી જો, આ જે અક્ષ ઉપર જોડાય છે, જે ધરી ઉપર જોડાય છે, તમને કેવી દેખવા મળે છે? રેખીય. એક જ લાઈન ઉપર જોવા મળે છે. માટે આલ્કાઇનનો આકાર કેવો હશે? રેખીય. આલ્કીનનો કેવો હતો? સમતલીય ત્રિકોણ. આલ્કેનનો કેવો હતો? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. આનો કેવો છે? આનો કેવો છે? માટે આની અંદર બંધકોણ તમને જોવા મળશે 180 નો. કેટલો જોવા મળશે? 180 નો. તો 180 ડિગ્રીનો બંધકોણ અહીંયા જોવા મળે છે. તો એ જ સાથે આ કોની વાત થઈ ગઈ? આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો. હવે આની અંદર નેક્સ્ટ આ લખી દો. એના પછી આપણે શેની વાત કરશો? ઇથાઇનની. આનું એક ઉદાહરણ લેશો. કેના વિશે? ઇથાઇન વિશે. જોઈ લો. તો હવે જો
આગળ જે આપણે ટોપિક જોયો, પૂછો શેના વિશે? આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે માહિતી મેળવી. આલ્કાઇનની અંદર કયું સંકરણ જોવા મળતું હતું બેટા? sp. આલ્કેનની અંદર sp3 ભાઈ, આલ્કેનની અંદર sp3, આલ્કીનની અંદર sp2 અને આલ્કાઇનની અંદર sp. ફરીથી એકવાર, આલ્કેનની અંદર આલ્કીનની અંદર અને આલ્કાઇનની અંદર. તો હવે આપણે આલ્કાઇનનું એક ઉદાહરણ લેશું. જેવી રીતે આલ્કેનમાં લીધું હતું ઇથેન, આલ્કીનમાં લીધું હતું ઇથિન, એવી જ રીતે આલ્કાઇનમાં કયું લેશું? ઇથાઇન. ચલો તો ઇથાઇન વિશે વાત કરીએ. ઇથાઇનને તમે બધા ઓળખતા જશો. ઇથાઇનનું જે સામાન્ય સૂત્ર એટલે કે એનું અણુસૂત્ર કયું થશે બેટા? C2H2. ઇથાઇનનું અણુસૂત્ર કયું થશે? C2H2. અને એનું બંધારણીય સૂત્ર એટલે કે એનું બંધારણ કંઈક CH ટ્રિપલ બોન્ડ CH આ પ્રકારનો થશે. ઇથાઇન આપણે 10મા ધોરણની અંદર ઇથાઇન વિશે ભણી ગયા છીએ. ઇથાઇન શું છે તો તમે ખબર વેલ્ડિંગ કરવા વાળું જોયેલું છે. વેલ્ડિંગ કરવા માટે જે ગેસ વપરાય ને, અથવા ફુગ્ગો જો લો, ઉત્તરાયણના દિવસે આપણે ઉપર લઈ જઈએ છીએ ને આકાશમાં છોડીએ છીએ ફુગ્ગો, એ ફુગ્ગાની અંદર એસિડિલિન ગેસ વપરાય છે. કયો ગેસ? બસ ભાઈ, એ એસિડિલિન ગેસ જ તમારો કયો ગેસ છે? ઇથાઇન. ઇથાઇનને એસિડિલિન ગેસ પણ કહે છે. ખબર પડતી હોય તો બોલો હા, જોરથી બોલો, પ્રેમથી બોલો, હરે કૃષ્ણ. તો ચલો હવે આપણે આ જે બંને કાર્બન છે એની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, એનો મતલબ તમે સમજી ગયા કે આ આલ્કાઇન છે. તો આની અંદર કયું સંકરણ થશે? આનું sp, આનું b, sp. હવે આ sp સંકરણ કઈ રીતે થાય છે? તો કાર્બનના sp સંકરણને પહેલા આપણે સમજીએ. તો તમે આગળ બી વાત કરી આપણે કે જે એની sp સંકૃત કક્ષકો છે, sp સંકૃત કક્ષકો બંને કાર્બનની, દાખલા તરીકે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનની sp સંકૃત કક્ષકો એક આ રીતે થશે. બીજી sp સંકૃત કક્ષક આપણે અંદરની સાઈડ લઈએ જે આ રીતે થશે. એ જ રીતે અહીંયા જે કાર્બન રહ્યો, આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનની sp સંકૃત કક્ષક એ એક આપણી આ રીતે થશે. બીજી sp સંકૃત કક્ષક આપણી એ એક્ઝેક્ટલી અહીંયા મળશે, જારી થશે. આમ બંને સંકૃત કક્ષકો વચ્ચે ઇલેક્ટ્રોનની શું થશે? ભાગીદારી. આનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, આનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. અહીંયા sp સંકૃત કક્ષક આની, sp સંકૃત કક્ષક આની, અહીંયા બંને વચ્ચે ઇલેક્ટ્રોનની શું થશે? ભાગીદારી. હવે ધ્યાન આલો, એના પછી આનું જે ઇલેક્ટ્રોન છે એની સાથે અહીંયા એક હાઇડ્રોજનની 1s કક્ષક જોડાશે, અહીંયા એક હાઇડ્રોજનની 1s કક્ષક જોડાશે. અને અહીંયા તમને શું જોવા મળશે? તો sp1s સંકરણ. sp આનું sp છે, આનું 1s. કયું સમિશ્રણ થયું અહીંયા? 1s sp. અહીંયા બી કયું સમિશ્રણ થશે? આનું sp છે, આનું 1s. તો અહીંયા બી 1s sp સમિશ્રણ જોવા મળશે. આ બધું જ કેના ઉપર હશે? આંતરકેન્દ્રીય અક્ષ ઉપર. કેના ઉપર હશે? આંતરકેન્દ્રીય અક્ષ ઉપર. હવે જોજો આની અંદરથી MCQ બી પૂછાઈ શકે. કયા? તો પહેલા જ આપણે આની અંદર સિગ્મા બંધ કેટલા છે? તો જો અહીંયા સિગ્મા બંધ કાર્બન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે? 1. તો એ સિગ્મા બંધ એક અહીંયા જોવા મળે. બીજો સિગ્મા બંધ કઈ જગ્યાએ છે? કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક કાર્યો. અહીંયા બી તમને કયો બંધ જોવા મળશે? સિગ્મા બંધ. ત્રીજો સિગ્મા બંધ અહીંયા જોવા મળશે. કોના વચ્ચે? કાર્બન હાઇડ્રોજન વચ્ચે. આરો ત્રીજો સિગ્મા બંધ. તો જો અહીંયા સિગ્મા બંધની ગણતરી કરીએ MCQ માટે તો કાર્બન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે? 1 સિગ્મા બંધ છે. એ જ રીતે કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે? 2. કેટલા છે ભાઈ? 2 સિગ્મા બંધ જોવા મળે છે. એમ તમે બી બોલો, એમ કુલ 3 સિગ્મા બંધ જોવા મળે છે. પૂછો શેની અંદર? ઇથાઇનની અંદર. શેની અંદર? ઇથાઇનની અંદર 3 સિગ્મા બંધ જોવા મળે છે. તો હવે ભાઈ બીજો પ્રશ્ન થશે પાછો કે સર જે ઓલી સંકરણમાં ભાગ નથી લેતી એવી અમિતા, જે સંકરણમાં ભાગ લેતી નથી એવી જે કક્ષકો છે એનું શું થશે? હાથ આગળ લાવો, પૂછો શું થશે? હાથ આગળ લાવો, પૂછો શું થશે? તો થોડું ધ્યાન આલો. અહીંયા એક્ઝેક્ટલી કેવું થશે? તો એ જે અહીંયા આપણું જે બંધારણ બને છે કાર્બન વચ્ચે અહીંયા એક બંધ બનતો હતો. અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે બી એક શું બનતો હતો? બંધ. અહીંયા બી શું બનતો હતો? બંધ. પૂછો કયો હતો? સિગ્મા. કયો હતો? સિગ્મા. અહીંયા હતો સિગ્મા, આ બી હતો સિગ્મા, આ બી હતો સિગ્મા. એમ ટોટલ 3 સિગ્મા બંધ જોવા મળે છે.
હવે સંકરણની અંદર ભાગ નથી લેતી એવી કક્ષકો પ્રત્યેક કાર્બન પાસે કેટલી હતી? 2 એક હતી 2py અને બીજી હતી 2pz. તમે બી બોલો 2py 2pz. 2py અને 2pz સંકૃત કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી. તો ચલો હવે આપણે બંનેને દોરીએ. તો એ એક જે કક્ષક હશે 2py એ આવી રીતે લંબ રૂપે હશે અને બીજી સંકરણમાં ભાગ નથી લેતી એવી કક્ષક કઈ હશે? 2pz. એવી રીતે અહીંયા બી એવું જ હશે. એક હશે 2py અને બીજી હશે 2pz જે સંકરણમાં ભાગ લેશે નહીં. આ હે આપણી 2py. કઈ હે? 2py. આ હે 2pz. આ કઈ હશે? 2py. આ કઈ થશે? 2pz. હવે આ બંને કક્ષકો વચ્ચે પણ શું થશે? સમિશ્રણ. શું થશે? સમિશ્રણ. 2py વચ્ચે સમિશ્રણ થશે અને કયો બંધ બનશે? અહીંયા પાઈ બંધ. કયો બંધ બનશે? પાઈ બંધ. 2pz વચ્ચે પણ સમિશ્રણ થશે અને કયો બંધ બનશે? અહીંયા પાઈ બંધ. એટલે ટોટલ પાઈ બંધ કેટલા જોવા મળે આપણને? અહીંયા બે પાઈ બંધ જોવા મળે છે. પણ અહીંયા પણ ધારો કે આ જે 2py કક્ષક છે 2py કક્ષક એના વડે જે બનતો પાઈ બંધ છે એ બેટા સમતલની અંદર બને છે. હાથ આગળ લાવો, બોલો સમતલની અંદર બને. અને 2pz કક્ષકના સમિશ્રણથી જે પાઈબંધ બને એ પાઈબંધ આ ઉપરવાળો છે એ સમતલની ઉપર હશે અને અડધો કયો હશે? નીચે. આ રીતે પાઈબંધ બનતો હોય છે. સમજો આના વડે બનતો બંધ જે આ 2py છે એના વડે બનતો બંધ કઈ જગ્યાએ હશે? સમતલમાં. અને આના વડે બનતો બંધ સમતલની ઉપર અને સમતલની નીચે. આ લઈ લો સમતલની ઉપર હશે અને અહીંયા આ કેવું હશે? સમતલની નીચે. શું બને? પાઈ બંધ બને છે. ખબર પડતી હોય તો બોલો હા. પ્રેમથી બોલો. જો હવે શું થાય છે તો આના કારણે જ અહીંયા કાર્બન વચ્ચે એક સિગ્મા બનતો હતો જ. CH બંધ બી એક હતો. અહીંયા નવા કેટલા બંધો ઉમેરાણા? બે બંધો ઉમેરાશે. એક કયો બંધ છે? સિગ્મા. આ બી કેવો છે? સિગ્મા. આ બી કેવો છે? સિગ્મા. આ બંને બંધ કેવા છે? પાઈ. તો 2 પાઈ બંધ જોવા મળે છે. પૂછો શેમાં? ઇથાઇનમાં. શેમાં જોવા મળશે? ઇથાઇનમાં 2 પાઈ બંધો જોવા મળે છે. હવે જેમ જેમ બેટા બંધની સંખ્યા વધશે એમ બંધ લંબાઈ ઘટે છે. આપણે આગળ જોયું ઇથિનની અંદર બંધ લંબાઈ કેટલી હતી? 134 પિકોમીટર. કેટલી હતી? 134. આની બંધ લંબાઈ તમને જોવા મળશે 120. અહીંયા બંધ લંબાઈ કેટલી જોવા મળશે? 120. તો આ બી યાદ રાખજો 120 પિકોમીટર. બંધ લંબાઈ કેટલી જોવા મળે? 120 પિકોમીટર. તો જેમ જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ શું થાય? ઘટે છે. પૂછો કેમ? કેમ કે બંધ ક્રમાંક વધશે તો આકર્ષણ બળ વધશે અને એના કારણે તમારી બંધ લંબાઈ શું થાય? ઘટે છે. તો હવે જો અહીંયા આપણે 3 સંકરણો વિશે ભણી ગયા છીએ. આલ્કેનની અંદર કયું ભણ્યા? sp3. આલ્કીનની અંદર કયું ભણ્યા? sp2. અને આલ્કાઇનની અંદર કયું ભણ્યા? sp. એક ગુડ ન્યૂઝ આલું. પૂછો કઈ? તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ખાલી આ 3 જ સંકરણો વિશે વાત કરવાની છે. કેટલા સંકરણો વિશે? તો જોરદાર તાળીઓ થઈ જાય ગુડ ન્યૂઝ માટે. સુપર. તો જો હવે ધ્યાન આલો, આ 3 જ સંકરણો વિશે વાત કરવાની છે અને આની અંદરથી કઈ રીતે MCQ પૂછાય એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું. એના પહેલા આને લખી નાખશું.